સુરતના ડિંડોલી વિસ્તારમાં ગાયત્રીનગર ખાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી પોલીસ અને ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક બ્રિજ નીચે આવેલા ગાયત્રીનગર નજીકની ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર જવાનો જરૂરી કામગીરી કરીને મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ મેળવવામાં પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ તેમજ અન્ય પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. પોલીસે અકાળે મૃત્યુનો ગુનો નોંધવાની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે.